ત્રીજી દિવાલ એટલે ખાસ કરીને આપણા 12 થી 22 વર્ષના સંતાનો કે જેની અંદર દીકરો પણ આવે અને જેની અંદર દીકરી પણ આવે. વાત નંબર મારે 1 કરવી છે. દીકરો કેવો હોય? રૂડો રૂપાળો હોય, કયાગરો હોય, ભણેલો હોય, કેનેડા જઈને ભણતો હોય, બેન આવો દીકરો હોય. એ કોઈ પણ જાતનું વ્યસન ન હોય, આવો તો દીકરો હોય જ. પણ આ ભારત વર્ષને 21 વર્ષના કેવા યુવાનો મળ્યા છે ને, આની મારે તમને વાત કરવી છે. 17 નવેમ્બર 1972નો એ દિવસ કે જેની અંદર આખું ભારત વર્ષ દિવાળી ઉજવતું હતું. દિવાળીનો તહેવાર હતો ને ઉજવતું હતું. બરાબર ભારતનું અને ચાઇનાનું યુદ્ધ ચાલતું હતું. અરુણાચલ પ્રદેશની અંદર એ ડુંગરો હતો અને એની ઉપર આપણી ટુકડી હતી, તૈનાત હતી. સામેથી ચીનવાળા યુદ્ધ ઉપર અત્યારે જેમ ઈરાનનું ઈરાકનું આ બધાનું હાલે છે એવી રીતે એ બોમ્બ ગોળા આપણી ઉપર ફેંકીએ, આપણે બોમ્બ ગોળા એની ઉપર ફેંકીએ. 15-17 વ્યક્તિઓની ટીમ કે જે અરુણાચલ પ્રદેશની અંદર એ ડુંગરો ચડતી હોય, નીચેથી સૂચના આપવામાં આવે આપણે સૈનિકના વડાઓએ કે પાછા વળી જાઓ, આપણી ટુકડી નાની છે, સામે એ લોકો હજારોની સંખ્યાની અંદર સૈનિકો છે અને તમે એમ કરો પાછા વળી જાઓ, આપણી પાસે સૈનિકોય નથી અને આપણી પાસે યુદ્ધ ગોળાય તે બોમ્બ ગોળાય નથી, તમે પાછા વળી જવામાં મજા છે. 3 યુવાનો નક્કી કરે કે ખાખી ધૈરી છે ને તો એકમાત્ર કારણ કે દેશ માટે જીવવાનું છે ને દેશ માટે મરવાનું છે. હૃદયની અંદર તિરંગો રાખ્યો છે ને એનું એક જ કારણ છે કે મરવું તો દેશ માટે, બાકી કોઈના માટે નહીં. અને અત્યારના 21 વર્ષના યુવાનને પૂછો ને અને એ બેઠો બેઠો ગલે માવા ચોળતો ચોળતો એવું કહેતો હોય કે ઓલીએ અત્યાર સુધી મારી યારે દગો કર્યો અને હવે એવું કહે છે લગ્ન નથી કરવું, મારે મરી જવું છે. ભાઈ મરવા જેવું ઘણું છે, એના માટે મરાય નહીં. મા બાપ તમારા માટે જીવતા હોય, 21 વર્ષના તમને યુવાન કર્યા હોય એના માટે તમે મરી જાઓ એટલા માટે. રિઝલ્ટ નબળું આવ્યું તો કે મારે મરી જાવું. અરે મરવા સિવાય દુનિયામાં જીવવા જેવું ઘણું બધું છે. જીવો ને, એક વખત જીવો તો ખબર પડે કે મરીને કેમ જીવાય. મરવું તો હેલું છે, જીવવું અઘરું છે. 3 યુવાનો કે જેનું એકનું નામ ગોપાલ ગોસાઈ, ત્રિલોક નેગી અને જશવંતસિંહ રાવત. આ 3 યુવાનો નક્કી કરે કે આપણે મરવું તો એ દેશના માટે ને જીવવું તો એ દેશના માટે. ભલે આપણા સૈનિકોએ વડાએ બધાને આપણને સૂચના આપી કે બધાને નીચે આવી જાઓ, પણ આપણે જવું નથી. આપણે ભલે શહીદ થઈ જાય પણ આપણે હવે પાછી હટ કરવી નથી. આપણે આપણા તરફથી જેટલો પણ દારૂ ગોળો આપણને આપવામાં આવ્યો છે ને ફેંકો અને સામે ચાઇનાવાળાને જે છે ને એના જેટલા મરાય એટલા મારી નાખો. 3 પૈકી ગોપાલ ગોસાઈ અને ત્રિલોક નેગી, હજી તો શરૂઆતનો સમય હોય ને ત્યારે આ 2 વ્યક્તિ શહીદ થઈ જાય. 21 વર્ષનો તરવરિયો યુવાન જશવંતસિંહ રાવત એકલો બચે. એની પાસે 2 ઓપ્શન હતા, નીચે આવી જાઓ ભાઈ, આખી જિંદગી મોતથી જીવો, રિટાયર્ડ થાય પછી પરિવારની હારે જીવો, અને બીજી બાજુ એકલો છીએ, સામે હજારો સૈનિકો છે ચાઇનાના અને એની સામે લડવાનું છે. કંઈ વાંધો નહીં, પહેલો માર્ગ છે ને એ અપનાવે છે. એકલો શું થઈ ગયું. અને આ બાજુથી પોપઅપ બોમ્બ બ્લાસ્ટ હોય ને એના અહીંથી દારૂગોળા ભાઈ નાખે જોરથી, તો થોડીક વાર ઓલી બાજુ જાય, ત્યાં એકાદો બોમ્બ ગોળો ફોડી આવે એટલે એના બધા સૈનિકો હોય ને એને કેન્દ્ર બિંદુ ત્યાં આપે, ત્યાંથી આ બાજુ આવે એટલે આ બાજુ દારૂગોળા ફોડી આવે. આવી રીતે સતત 1 નહીં 2 નહીં સતત 3 દિવસ એટલે 72 કલાક સુધી એક ધારો બોમ્બ બ્લાસ્ટ અહીંયાથી થાય આપણા તરફથી. આપણી ટીમે ગોતે કે આમાંથી કોણ એવું છે કે સતત એની સામે યુદ્ધ જીકે છે. આ યુદ્ધ ચાલતું હોય ને એટલે એમાંથી પહાડી વિસ્તારની અંદર શેલા અને નૂરા નામની 2 દીકરીઓ હોય, એ એને હેલ્પફુલ થાય, એને સપોર્ટ કરે, એને જમવાનું આપે, એને દારૂગોળો પહોંચાડે, એના પિતાશ્રી હોય એને મદદરૂપ કરે. અને એમાંથી ચાઇનાના એક સૈનિકે એના પિતાશ્રીને પકડી લીધા અને પૂછ્યું કે તમારા તરફથી કેટલા સૈનિકો લડે છે, ખાલી આટલું કહો. મને ખબર છે કે તમારા તરફથી સૈનિકો તમારી પાસે ઓછા છે, આ પ્રદેશની અંદર ઓછા છે, તેમ છતાંય સતત 72 કલાકથી એક ધારો તમે બોમ્બ બ્લાસ્ટ કરો છો, અમારી ઉપર દારૂગોળા ફેંકો છો, અમારે એ જાણવું છે કે તમે કેટલા વ્યક્તિઓ લડો છો. અને પહેલાંને એમ કે જો આનું નામ નહીં આપું કે એક વ્યક્તિની સંખ્યા નહીં આપું તો મને મારી નાખશે. એટલે બચવા માટે એટલું કીધું કે 3 દિવસથી 72 કલાકથી એકમાત્ર અમારો 21 વર્ષનો તરવરિયો યુવાન છે કે જે તમારી સાથે જશવંતસિંહ રાવત નામનો વ્યક્તિ છે તમારી સાથે યુદ્ધ કરે છે. પેલા માણસને સૈનિકોને ખબર પડી ગઈ ચાઇનાના કે હવે એકને મારવો ને એ અઘરો નથી. અમને એમ હતું કેવડી બધી ટીકડી છે, ઘડીક આ બાજુ દારૂગોળા ફેંકે, ઘડીક આ બાજુ ફેંકે, પણ હવે ખબર પડી તો એકલો છે ને ચારે બાજુથી સાહેબ એને ઘેરો. જશવંતસિંહ રાવત 21 વર્ષનો યુવાન કે જેના હૃદયની અંદર દેશભક્તિ જેને ઘેરવામાં આવે. તમે સમજો, પાઘડીની લાજ માત્ર પરિવારની સમાજની નથી, આ દેશની લાજ માટે આ કામ કરી રહ્યો છે આ માણસ. અને એને જ્યારે પકડવામાં આવ્યો સાહેબ, એને પકડી લીધો, એનું માથું ને ધડ 2 અલગ અલગ કરી દીધું. એનું ધડ હતું એ ત્યાં રહેવા દીધું, એનું માથું છે ને એ લોકો ચાઇનામાં લઈ ગયા
આ વાતની અંદર તમને ભરોસો ન હોય ને તો જશવંતસિંહ રાવત સ્ટોરી તમે સર્ચ કરજો, તમને દેખાશે કે બેન બોલ્યા એમાંથી કેટલી વાત સાચી હતી. એને ચાઇનામાં લઈ ગયા, એનું જેવું માથું હતું ને એવું પંચ ધાતુનું માથું બનાવ્યું, એને ઢાંક્યું, એની હાથે એક સન્માન પત્ર મૂક્યો અને એની અંદર લખ્યું હતું કે સતત 72 કલાકથી એકમાત્ર તમારો યુવાન 21 વર્ષનો યુવાન અમારા 300થી વધારે સૈનિકોને મારી નાખ્યા છે, એના બદલામાં તમારા આ યુવાનને તમારા જગ્યા ઉપર રાખજો, એનું મંદિર બનાવજો, એની પૂજા કરજો અને આ મસ્તક જે અમે મોકલાવીએ છીએ ને એને સાહેબ તમે ત્યાં સ્થાપના કરજો. એનું મસ્તકની સાથે એની ટુકડી છે એ આપણે અહીંની જે એજન્સીવાળા હોય એને આપે. જે જગ્યા ઉપર અરુણાચલ પ્રદેશની અંદર આજે પણ જશવંત ગઢ છે, એ જગ્યા ઉપર એ 21 વર્ષના તરવરિયા યુવાનનું માથું ત્યાં મૂકવામાં આવે. આજે એનું પણ ત્યાં મંદિર છે. તમે જશવંતગઢ અરુણાચલ પ્રદેશ જવાનું થાય તો જોજો, અથવા તો યુટ્યુબ તો છે જ તમારી પાસે. આજે પણ એવું કહેવાય છે એ 21 વર્ષનો યુવાન મૃત્યુ પામ્યો છે પણ એની આત્મા આજે જીવે છે. આજે પણ એના તમે ડ્રેસઅપ, એનો જે ડ્રેસ હોય ને આર્મીનો ડ્રેસ, એને ત્યાં ટીંગાડવામાં આવે. સાહેબ કોઈ જોઈ નથી શકતું, સાંજ થાય ને તો એના ડ્રેસઅપમાંથી પરસેવાની સુગંધ આવતી હોય. આજે પણ એના ચપ્પલને ત્યાં મૂકવામાં આવે ને જે આર્મીના શૂઝને સાંજ પડે ને એટલે એના ધૂળવાળા છે ને એના શૂઝ થઈ જતા હોય. અને આજે પણ ગવર્મેન્ટ જશવંતસિંહ રાવતના ખાતાની અંદર એનો પગાર છે ને એ ચૂકવે છે. સાહેબ 21 વર્ષનો યુવાન તમને મને શીખવીને જાય યુવાની કેવી રીતે જીવીને જવાય. યુવાની માત્ર પાનના ગલે કે છોકરીઓને તુકારો કરવામાં, છોકરીઓની છેડતી કરવામાં ન વીતી જાય. સાહેબ યુવાની તો થનગનતી યુવાની હોય અને ઈશ્વરે આપણને મનુષ્ય દેહ આપ્યો છે અને આવી સરસ મજાની જિંદગી આપી છે. તો યુવાન તરીકે આપણે આવો એવું કરીને જઈએ કે આખું વિશ્વ એની નોંધ લે. અને એ જશવંતસિંહ રાવતે કદાચ બીજો રસ્તો અપનાવ્યો હોય, નીચે ઉતરી ગયો હોત ને તો આજે એની વાતો આ મંચ ઉપરથી ન થતી હોત. દીકરા કેવા હોય તો કે દીકરા જશવંતસિંહ રાવત જેવા હોય. મારા સમાજ માટે કોઈનું માથું નીચું ન થાય, મારા પરિવાર માટેથી મારા મા બાપનું માથું નીચું થાય અને મારું રાષ્ટ્ર માટે હું શું બલિદાન આપી શકું. સાહેબ જશવંતસિંહ રાવત તમને 21 વર્ષનો યુવાન શીખવે કે દીકરા તરીકે જીવન આવવું હોય. અને પછી મારે વાત તમને કરવી છે કે 12 થી 22 વર્ષની 25 વર્ષની જેના લગ્ન થયા આવી દીકરીઓ કેવી હોય. અને મારે તમને મૂળ 2 વાત કરવી છે, ધ્યાન આપજો બરાબર. પાઘડીની લાજનો મુખ્ય કેન્દ્ર બિંદુ આ છે કે તમારા ઘરની અંદરથી દીકરીઓનો કોઈ પ્રશ્ન હોય તો અમારી કોઈ પણ યુવા ટીમ કે દાતાશ્રીઓને ઘરની અંદર આ પ્રશ્ન નથી બનતો. એના સંતાનો ખૂબ કયાગરા છે, ખૂબ ડાયા છે, તેમ છતાંય તે મારા સમાજને ભેગો કરવો છે અને આ મંચના માધ્યમથી મારા દીકરીઓના પ્રશ્નને અહીંયાથી મૂકવા છે. તો ચોક્કસ આવો. મારા ઘરની અંદર એ પ્રશ્ન નથી પણ મારા સમાજ માટે તો છે ને. અને ત્યારે આ યુવાનોએ તમારા સમાજ માટે આટલા વર્ષો પછી કાર્યક્રમ કર્યો ને તો આપણે એને સાંભળવો, સમજવો અને આપણા ઘરની અંદર એ જો ઘટના બની ગઈ હોય તો પરિવારને સાથે લઈને કે સમાજને સાથે લઈને એ પરિવારનો પ્રશ્ન સુલટાવો ને આપણી જવાબદારીમાં આવે છે. હવે વાત મારે તમને કરવી છે દીકરી કેવી હોય. 1857નો એ સમય કે જેની અંદર આપણને આઝાદી મળી નહોતી. 1857નો એ સમય, તેની અંદર બાળ વિવાહ થતા. નાની નાની દીકરીઓ એના લગ્ન કરી નાખ્યા હોય, સગપણ કરી નાખ્યા હોય. એક 12 વર્ષની દીકરી એની બેનપણીઓની સાથે પાણી ભરવા માટે ગઈ હોય અને પાણી ભરીને માથે ઘડો હોય એનો અને ગોળી હોય અને પાણી ભરીને સાહેબ એ આવતી હોય. એક અંગ્રેજ અધિકારી જોઈ જાય એને, હા બહુ સરસ મજાની દીકરી છે, નાની સાથે જો લગ્ન થાય તો ખડેલ આભને ટેકા દે, આવા સંતાનો મારે આંગણે જન્મે, આની સાથે લગ્ન કરવા છે. એટલે એ ઘોડે સવાર એની 4-5 જણાની ટુકડી લઈને એ દીકરીની પાસે આવે અને દીકરીની પાસે આવીને એનું આમ કરી આમ બાવડું પકડે અને એને એવું કહે કે મારે તારી સાથે લગ્ન કરવા છે કારણ કે તું ખૂબ સુંદર છો ને મને તું ખૂબ ગમે છે. એ દીકરીના માથા ઉપર બા બેઠા હશો તો સાક્ષી હશે, તમે 10 લીટર ને 15 લીટરની ગોળીથી પાણી ભર્યું છે. આજથી 1857નો સમય, એટલે એ કદાચ દીકરી જીવતી હોય તો એ બા થઈને કે એની બીજી કે ત્રીજી પેઢી અત્યારે જીવતી હોય. 15 લીટરની ગોળી માથા ઉપરથી આમ કરી આમ ઉચકાવી અને ફરતી ઓલા અંગ્રેજ અધિકારીને માથે ફેંકીને તો સાહેબ એનો માથાની અંદર લોહી જાણ થઈ ગયો અને બેભાન થઈ ગયો અને એની ટુકડી હતી ને એને લઈને વહી ગઈ. આ બાજુ ઘર બાજુ આવે છે, દીકરી રડે છે ને બાપુને એવું કહે છે બાપુ હવે જીવાય નહીં. ને બાપુ પૂછે બેટા 12 વર્ષની અંદર તમે એક પણ કામ એવા નથી કર્યા કે તમે જીવો નહીં, આવું તમે બોલો, શું થયું આજે? માથા ઉપર હાથ ફેરીને દીકરીને પૂછે ત્યારે દીકરી એને જવાબ આપે છે બાપુ પેલો ગોરો અંગ્રેજ અધિકારી હતો ને આજે એને મારું બાવડું પકડ્યું. અને દીકરીના લગ્ન થાય ને સાહેબ હસ્તમેળાપની અંદર હાથ આમ ધ્રુજતો એનું એક જ માત્ર કારણ હોય કે આજ સુધી આ શરીરને સ્પર્શ એના ભાઈનો અને એના બાપનો આ બેનો થયો છે, ત્રીજા વ્યક્તિનો કોઈ દિવસ સ્પર્શ નથી થયો તો જ હાથ ધ્રુજતા હોય, બાકી ધ્રુજે જ નહીં. હાથ દીધો નથી, મૂક્યો નથી, ફેરા ફર્યા નથી, તમે તમારી રીતે ને અમારી રીતે. ઘણા તો આ પ્રસંગે આવવા નથી દેતા, સમજાય ને? હા, એટલા માટે જ આજનો કાર્યક્રમ છે. એ 12 વર્ષની દીકરી કહે છે બાપુ હવે તમારી પાસે 2 વિકલ્પ છે, તમે એવું કરો 17 વર્ષનો યુવક નાનકો એનું નામ હતું, એની સાથે તમે મારા સગપણ નક્કી કરી નાખ્યા છે.
તમે એવું કરો એને સંદેશો મોકલાવો, અથવા તો તમે મને ઝેરનો કટોરો આપી દો, મારે જીવવું નથી. અને સંદેશો એવો મોકલો જો એના કાંડાની અંદર તાકાત હોય ને તો એ ગોરા અંગ્રેજ અધિકારીને મારે, એના લોહીની અંદર મારી ચૂંદડી ડૂબોડે અને પછી ભરમંડપની અંદર મને ઓઢાડવા માટે આવે. આ 12 વર્ષની દીકરી બોલે છે અને ઇતિહાસ સાક્ષી છે. એ 17 વર્ષના નાનકાએ એ ગોરા અંગ્રેજ અધિકારીને માર્યો, એના લોહીની અંદર ચૂંદડી ડોબાડી અને પછી આ ભરમંડપની અંદર એ દીકરીના માથે ઓઢાડી. સાહેબ, મારે આ વાતના માધ્યમથી મારે આપને એ પૂછવું છે કે 12 વર્ષની દીકરીને ખબર પડતી હતી કે કોક પારકો પુરુષ આપણો આમ બાવડો પકડે તો આપણાથી જીવાય નહીં. આ 22 વર્ષની દીકરીને ખબર ન પડે? પડે ને? પડે. આજે 8-9 વર્ષની દીકરીને ખબર પડે તો 22 વર્ષ તો પરિપક્વતાની મેચ્યોરિટીનો એ સમય છે. અને 12 વર્ષની દીકરીની સામે કોક આંખ મારે ને સાહેબ તો ખબર પડે. એ તમને ફરિયાદ કરે છે કે મમ્મી અહીંથી નીકળું ને તો અહીંયા ગલ્લાવાળો છે કે અહીંયા 5 વ્યક્તિઓ બેઠા હોય ને કે મારી સામે અમે જોતા હોય. અને આજે પણ ખબર નહીં સમાજની અંદર અમુક 10% 15% એ પ્રજાતિ જીવે છે કે સ્ત્રી છે ને એના દર્શન થાય, એને જોવાની ક્યારેય ન હોય ઘૂરી. એને પગથી માથા સુધી તો ક્યારેય જોવાય જ નહીં. આ સ્ત્રી બેઠી છે, આના તમે દર્શન જેમ કરો છો ને એની સામે નમો છો ને તો આ એ જ સ્ત્રી છે કે જેને એની કુખમાંથી તમારો જન્મ થયો છે. સાહેબ, એને નમવાનું જ હોય. નમાવતી હોય તો એ ઘરની વાત છે, પણ એને નમવાનું હોય ને એની અંદર ઈશ્વરના દરબારની અંદર આપણી નોંધ લેવાતી હોય કે નહીં, મેં તને પુરુષ તરીકે મોકલ્યો છે ને તો તમે તમારું જીવન જીવીને જાઓ છો. રસ્તાની અંદર ક્યાંય પણ તમે થોડીક વાર ઉભા રહ્યા, કંઈક સરસ રીતે તૈયાર થયા હોય તો આજે પણ એ 10% વર્ગ છે કે તમને આમ ઘૂરીને જુએ. રેવાય નહીં ને તો એ તમારી સામે સિસોટી મારે, રેવાય નહીં તો એ તમારી સામે આંખે મારે, પણ તમે એની સામે કેવી રીતે વર્તન કરો છો ને સાહેબ એ મહત્વનું છે. કોલેજ કરતી દીકરી હોય તમારી, ઘરને આંગણે તમને મમ્મીને એવું કે ઓલો ગલ્લો છે ને માન્યા, રોજ અમારે કોલેજના છોકરાઓ ઊભા હોય અને રોજ મારી અમે સિસોટી મારતા હોય, એટલે તમે માતા તરીકે શું જવાબ આપો ખબર છે? એને તમે એવો જવાબ આપો કે તને કોણ ડાય નહીં કરે, ન્યાથી હાલ, પાછળથી રસ્તો છે જ ને ન્યાથી હાલ ને, તને કોણ ડાય કરે તું ન્યાથી જ હાલ. પણ એક મા તરીકે તમે એને એવું કહેજો કે તું જા પહેલાં, હાલ તું આગળ જા. અને એણે સિસોટી મારી ના જઈને ટાટિયા ભાંગી નાખું. આવી મા જેથી સુરતના આંગણે નહીં વિશ્વભરની અંદર તૈયાર થશે ને સાહેબ તે દિવસે સ્ત્રીનું સન્માન કરતાં દુનિયા આખી શીખી જશે. તમે કોઈ નાના દીકરીઓ હોય એની ઉપર તમે બાળાત્કાર થાય આવા કેસ તમે સાંભળ્યા હશે. પોસ્કો એક્ટના અંદરમાં તમે આ કેસના શું સજા મળી તમે સાંભળ્યું હશે. પણ આજ સુધીમાં મેં ન્યૂઝ ક્યારેય આવા નથી જોયા. કોઈ દીકરીની છેડતી થાય એ માને અમથું કહેવામાં આવે ને કે દીકરી નાની હોય અને કોઈ અગવડતા થઈ હોય તો દીકરીને સંતાન લઈ લઈને કેવી ભાગે. સાહેબ, વાહે સિંહ પડ્યો અને સંતાન એનું રમતું હોય તો એ સિંહ કરતાં આગળ વહી જાય. આટલી બધી તાકાત છે સ્ત્રીની પાસે. અને સ્ત્રી કદાચ ઓલાના પગ ભાંગી નાખે ને તોય તે ગવર્મેન્ટ કે પોલીસ હોય ને સુરક્ષા એ સ્ત્રીની બાજુ બોલતું હોય, એ પુરુષની બાજુ કે દીકરાની બાજુમાં ન બોલે. એટલે આજે પણ જ્યારે પણ તમારા સંતાનો તમને એવું કહે ને કે સમાજ તરફથી મને ક્યાંય પણ આવી રીતની અગવડતા છે કે મારી સુરક્ષા જોખમાય છે, તો એક મા તરીકે તમારી જવાબદારીમાં આવે છે કે જેમ તમે ઘરે ધોકો લઈને પુરુષોનું પેન્ટ ધોકાવી નાખો છો ને આવી રીતે સમાજની અંદર 10% વર્ગ છે ને એને ધોકાવી નાખો. આ જેથી ન્યૂઝ ચેનલવાળા એની નોંધ લેશે ને તે દિવસે પુરુષોને એમ કે અમુક એક વર્ગ જે જીવે છે ને એને એમ થશે કે નહીં એની મા જાગૃત